રાજકોટ જિલ્લાના ઉપલેટામાં આજે માર્કેટયાર્ડની ચૂંટણી યોજાઈ હતી। 2.5 વર્ષનો સમયગાળો પૂર્ણ થતાં ચેરમેન અને વાઇસ ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી। ચેરમેન પદ માટે પ્રદેશ ભાજપમાંથી જયેશભાઈ ત્રિવેદી દ્વારા હરિભાઈ ઠુમરના નામનું આવ્યું હતું મેન્ડેટ। વાઇસ ચેરમેન માટે વિનુભાઈ ઘેટિયાના નામનું આવ્યું હતું મેન્ડેટ। ત્યારે પરેશભાઈ ઉસદડિયાને મેન્ડેટ વિરુદ્ધ જય માર્કેટયાર્ડમાં ચેરમેન માટે ભર્યું હતું ફોર્મ। મેન્ડેટ વિરુદ્ધ જય પરેશભાઈ ઉસદડિયા એ ફોર્મ ભરતા યોજાઈ હતી ચૂંટણીમાં કુલ 17 સભ્યોએ કર્યું હતું મતદાન, જેમાં હરિભાઈ ઠુમરને 11 મત મળ્યા હતા તેમજ પરેશભાઈને 6 મત મળ્યા હતા। હરિભાઈ પટેલને વધુ મત મળતા ચૂંટણી અધિકારીએ તેમને વિજેતા જાહેર કર્યા હતા તેમજ વાઇસ ચેરમેન તરીકે વિનુભાઈને બિનહરીફ વરણી કરી હતી। જે કેસની ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। હું વિશાલ કપુરિયા, જિલ્લા રજિસ્ટ્રાર રાજકોટ અને ચૂંટણી અધિકારી બજાર સમિતિ ઉપલેટા। આજરોજ અમારા 20 જૂન 2024ના બજાર સમિતિ ઉપલેટાના સભાપતિની ચૂંટણી કરવાનો એજન્ડા ઇસ્યુ કરવામાં આવેલ હતો। જે અન્વયે આજરોજ સવારે 10 વાગે તમામ બજાર સમિતિના ચૂંટાયેલા અને નિમણૂક પામેલા ડિરેક્ટરોની એક બજાર સમિતિના બીજા ટર્મના સભાપતિની ચૂંટણી માટે ચૂંટણી આયોજિત કરવામાં આવેલ હતી, જેમાં 2 સભ્યો ગેરહાજર હતા અને કુલ 17 સભ્યો હાજર રહેલ હતા। ઉમેદવારી માટે કુલ 2 ઉમેદવારના ઉમેદવારી ફોર્મ રજૂ થયેલ હતા। શ્રી હરિભાઈ ઠુમર અને શ્રી ઉચદડિયા પરેશભાઈ આ બંનેના ફોર્મ રજૂ થયેલ હોય એટલે બંનેની ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવેલ હતી, જેમાં શ્રી હરિભાઈ ઠુમરને 11 મત મળેલ છે તથા શ્રી પરેશભાઈ ઉચદડિયાને 6 મત મળેલ છે અને આથી બજાર સમિતિ ઉપલેટાના બીજા ટર્મની સભાપતિ માટે હરિભાઈ ઠુમરને ચૂંટાયેલા જાહેર કરવામાં આવેલ હતા। તમામ ચૂંટણી પ્રક્રિયા શાંતિપૂર્ણ નિખાલસતાથી સંપૂર્ણપણે પૂર્ણ થયેલ હોય ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ જાહેર કરેલ છે। સર, જે મેન્ડેટ હરિભાઈના નામનું આવેલું હતું અને મેન્ડેટ ફગાવવામાં આવ્યું શું? આ મેન્ડેટ પ્રક્રિયા એકચ્યુઅલી અમારી સહકારી કે બજાર ધારાની કાયદાની પ્રક્રિયાનો ભાગ નથી। એ પક્ષ અને પાર્ટી લેવલની પ્રક્રિયા હોય એટલે આ બાબતે હું વધુ કઈ વિશેષમાં કહી નહીં શકું।